કેમ છો મિત્રો? મજામાં બધા? કોરોના સંક્રમણના કારણે બધા સેફ રહેજો, ઘરે જ રહેજો. ધોરણ 10ની અંદર તમે આવી ગયા. હવે 10મા ધોરણની અંદર તમારો રેગ્યુલર અભ્યાસ ચાલુ રહે એટલા માટે આજથી આપણે શરૂઆત કરીએ છીએ. ગણિત વિષયમાં 8મું ચેપ્ટર ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ એ 10મા ધોરણમાં 11 સાયન્સ અને 12 સાયન્સ. તમે ભલે પછી નીટમાં જવાના હોય ડૉક્ટર બનવા માટે કે પછી એન્જિનિયર બનવા માટે જવાના હોય, પણ ત્રિકોણમિતિ વગર ચાલવાનું નથી. તે 10મા ધોરણની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર, નવો જ કોન્સેપ્ટ તમારે અત્યારે અહીંયા ભણવાનો છે. ત્રિકોણમિતિ ચેપ્ટર 8 ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ જેને ઇંગ્લિશમાં ટ્રિગ્નોમેટ્રી. ટ્રિગ્નોમેટ્રી એ 3 શબ્દો, TRI. ટ્રી એટલે 3, ગ્નો એટલે બાજુઓ, મેટ્રોન એટલે માપન. તો 3 બાજુઓના માપન ઉપરથી ત્રિકોણમિતિ ટ્રિગ્નોમેટ્રીનો ઉદ્ભવ થયો. ત્રિકોણમિતિની અંદર આપણે કાટકોણ ત્રિકોણ આધારિત ખૂણા ઉપરથી 6 ત્રિકોણમિતિય ગુણોત્તરનો અભ્યાસ કરવાનો થશે. ચલો, તમે આ ત્રિકોણને જાણતા જશો. કયો ત્રિકોણ છે? આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ કહેવાય. કાટકોણ ત્રિકોણની અંદર આ ખૂણો બી જેનું માપ 90°. ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 થાય. એમાં એક ખૂણો 90નો થઈ ગયો, તો બાકીના 2 ખૂણાઓના માપ કેવા હશે? તો 90 કરતાં નાના હશે. તો ખૂણો સી છે એનું માપ પણ 90 કરતાં નાનું છે, અને ખૂણા એનું માપ પણ 90° કરતાં નાનું થાય. 90°થી નાનો એટલે એને કહેવાય લઘુકોણ. ચલો આપણે લઘુકોણ ખૂણા સી માટે ચર્ચા કરીએ. તો ખૂણા સી માટે જે આ બીસી બાજુ છે એને પાસેની બાજુ કહેવાય. ફરીથી, ખૂણા સીની પાસેની બાજુ કઈ થઈ? તો બીસી બાજુ. તો બીસી છે ખૂણા સીની પાસેની બાજુ. ખૂણા સી માટે આ જે એ બી છે એને શું કહેવાય? તો સામેની બાજુ. સામેની બાજુ, ખૂણા સીની સામેની બાજુ એ બી. એસીને તો તમે જાણો છો શું કહેવાય? કર્ણ. તો એસી એટલે કર્ણ. હવે ગ્રીક મૂળાક્ષરો છે લઘુકોણને દર્શાવવા માટે. એક ગ્રીક મૂળાક્ષર આ કહેવાય થીટા. તો ખૂણો સી જે લઘુકોણ છે એના દાખલા તરીકે આપણે કહી દઈએ થીટા. થીટા એટલે શું? તો લઘુકોણ. થીટા એટલે લઘુકોણ. અહીંયા ટોટલ બાજુઓ કેટલી? 3 બાજુઓને પરસ્પર ભાગાકાર કરવાથી, દાખલા તરીકે AB અપોન BC, AB અપોન AC, BC અપોન AC, કે પછી AC અપોન AB, AC અપોન BC કે BC અપોન AB. આ રીતે 6 રીતે પરસ્પર ભાગાકાર કરી શકાય. અને જે ભાગાકારની વેલ્યુ આવે, જે ગુણોત્તર છે, એને આપણે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા વડે દર્શાવીશું. તો ચલો આપણે સાઇન થીટા ફર્સ્ટ નંબરની અંદર સાઇન થીટા એટલે થીટાની સામેની બાજુ અને કર્ણના ગુણોત્તરને સાઇન થીટા કહીશું. તો સાઇન થીટાનું પહેલું સૂત્ર મળશે. કયું સૂત્ર કીધું મેં? તો સામેની બાજુ
अपॉन कर्ण साइन थीटा इक्वल टू सामेनी बाजू अपॉन कर्ण। चलो सामेनी बाजू अपॉन कर्ण नो जवाब मळ्यो जेने आपणे साइन थीटा कीधो। एना पछी बीजा नंबरनो त्रिकोणमितीय गुणोत्तर जेने आपणे कहीशुं cos थीटा। cos थीटा एटले पासेनी बाजू अने कर्णनो गुणोत्तर एटले cos थीटा। cos थीटा बराबर पासेनी बाजू भागाकारमां कर्ण। पछी त्रीजा नंबरनो जे गुणोत्तर छे ए जोईए। ए गुणोत्तरने आपणे कहीशुं tan थीटा। tan थीटा सामेनी बाजू अपॉन पासेनी बाजू। tan थीटानुं सूत्र सामेनी बाजू अपॉन पासेनी बाजू। सामेनी बाजू अने पासेनी बाजूनो गुणोत्तर जेने आपणे कहीशुं tan थीटा। चलो आ तो काम पूरुं थयुं। एक वखत आपणे सामेनी बाजू भाग्या कर्ण लख्युं जेने आपणे कीधो साइन थीटा। बीजी वखत पासेनी बाजू कर्ण तो जेने आपणे कीधो cos थीटा अने tan थीटा मां सामेनी बाजू अपॉन पासेनी बाजू। चौथा नंबरनी अंदर हवे एने आपणे व्यस्त कर दईए। तो व्यस्त कर दे એટલે साइन थीटा नो व्यस्त जेने आपणे कहीशुं कोसेक थीटा। तो कोसेक थीटा એટલે कर्ण ऊपर जतो रहेशे, सामेनी बाजू छे छेदमां जतो रहेशे। तो कर्ण भागाकारमां सामेनी बाजू। पांचमा नंबरमां हवे साइननुं व्यस्त कोसेक थीटा थयुं। तो cos थीटा नु व्यस्त जेने आपणे कहीशुं sec थीटा। sec थीटा कर्ण अंशमां पासेनी बाजू छेदमां। चलो हवे छेल्लुं छठ्ठा नंबरमां tan थीटा नु व्यस्त जेने आपणे कहीशुं cot थीटा। तो cot थीटा बराबर tan थीटा नु व्यस्त करवानुं। सामेनी बाजू अपॉन पासेनी बाजू नु व्यस्त शुं थाय? तो पासेनी बाजू अपॉन सामेनी बाजू। तो cot थीटा नु सूत्र पासेनी बाजू अपॉन सामेनी बाजू। बराबर समझो। फरीथी 6 सूत्रों आपणे अहींया आगळ लख्या छे। सरस मजाना लखो। तमे ए साथे साथे लखता पण रहेजो, समजता पण रहेजो। पहेलुं सूत्र साइन थीटा। फरीथी आगळनुं रिकेप करावी दઉં। आ काटकोण त्रिकोण में जे खूणो जे त्रिकोण में कोई एक खूणानुं माप 90 अंश होय एवा त्रिकोण ने काटकोण त्रिकोण कहेवाय। एक खूणो काटखूणो होय तो बाकीना बे लघुकोण होय। लघुकोणने आपणे एक संकेत आप्यो। कयो आप्यो? थीटा। थीटानी जग्याए आल्फा, बीटा, गेमा आ बधा संकेतो पण आपी शकाय। चलो अहींया थीटा आप्यो छे। खूणा सी ने पण थीटा लई शकाय, खूणा ए नी जग्याए पण थीटा लई शकाय। पण थीटा लो तो पछी सामेनी बाजू पासेनी बाजू कई जग्याए लो छो ए प्रमाणे चेन्ज थतुं रहे। जो थीटा अहींया आगळ आपणे सी आगळ लीधो तो आ एनी पासेनी बाजू कहेवाय। पण जो थीटा अहींया आपणे लीधो होत तो आ एनी पासेनी बाजू थाय अने आ एनी सामेनी बाजू थाय। बराबर। એટલે थीटा आपणे सी आगळ लीधो तो आ पासेनी बाजू, आ एनी सामेनी बाजू अने आ कर्ण। 6 त्रिकोणमितीय गुणोत्तर शुं छे? तो त्रिकोणमितीय गुणोत्तर एटले खूणानी परस्पर बाजुओना गुणोत्तरने दर्शाववा माटेनो एक संकेत। दाखला तरीके साइन थीटा तो सामेनी बाजू कोनी? तो थीटानी जे खूणो होय तो थीटानी सामेनी बाजू अपॉन कर्ण। એટલે साइन थीटा बराबर सामेनी बाजू अपॉन कर्ण। cos थीटा बराबर पासेनी बाजू अपॉन कर्ण। tan थीटा बराबर सामेनी बाजू अपॉन पासेनी बाजू। कोसेक थीटा ए साइन थीटा नु व्यस्त। तो अहींया कर्ण अंशमां जाए, सामेनी बाजू छेदमां आवशे એટલે कर्ण अपॉन सामेनी बाजू। सेक थीटा एटले cos थीटा नु व्यस्त, कर्ण अपॉन पासेनी बाजू। अने cot थीटा एटले tan थीटा नु व्यस्त, सामेनी बाजू अपॉन पासेनी बाजू नु व्यस्त शुं थाय? तो पासेनी बाजू अपॉन सामेनी बाजू। टोटल 6 वस्तु आपणे याद राखीशुं। साइन, cos, tan, कोसेक, सेक, cot। साइन नु व्यस्त कोसेक, cos नु व्यस्त सेक, tan नु व्यस्त cot। पहला 3 सूत्रों याद राखो।
પાછળના 3 સૂત્રો ઓટોમેટિક તમને યાદ રહી જશે. દાખલા તરીકે સાઇન તો એનું વ્યસ્ત કોસેક, કોસનું સેક, ટેનનું કોટ. ચલો હવે ટૂંકમાં પણ યાદ રાખી શકાય સાઇન સાક, કોસ પાક અને ટેન સાપ. ચલો ફરીથી સાઇન સાક છે, કોસ પાક છે, ટેન સાપ છે. તો આ રીતે પણ સૂત્ર યાદ રાખી શકાય. પછી એનો આપણે વ્યસ્ત કરી દઈશું. સાઇન કોસ ટેનનું વ્યસ્ત, સાઇનનું કોસેક, કોસનું સેક, ટેનનું કોટ. એટલે આ 6 વસ્તુ યાદ રહી ગઈ. ચલો આપણે હવે તમે બધા જાણતા હશો કે કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર 1 થાય. અહીંયા વ્યસ્ત કોણ કોના છે? તો સાઇનનો વ્યસ્ત કોસેક થીટા હતો. એટલે પહેલા નંબરમાં આપણે એવું લખી શકાય કે સાઇન થીટા અને એનું વ્યસ્ત ડોટ એટલે પોઈન્ટ નથી, ઇન્ટુ ગુણાકારનો સંકેત છે. સાઇન થીટા અને એનો વ્યસ્ત કોસેક થીટા, તો બંનેનો ગુણાકાર 1 થાય. તો સાઇન થીટા ને જો કરતા બનાવીએ તો 1 કોસેક થીટા થાય. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇક્વલ ટુ 1. તો સાઇન થીટાનું વ્યસ્ત કોસેક, તો સાઇન ઇક્વલ ટુ 1 કોસેક. કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન થીટા. વારા પરથી તમે કરતા બનાવો. સાઇન કોસેકનો ગુણાકાર 1, સાઇન ઇઝ ઇક્વલ ટુ 1 કોસેક થીટા, કોસેક થીટા ઇક્વલ ટુ 1 સાઇન થીટા. ચલો બીજા કયા હતા, કોણ કોના વ્યસ્ત હતા યાદ કરો. ચલો ફટાફટ. ચલો કોસનું વ્યસ્ત કયું છે? સેક થીટા. તો કોસ થીટાનું વ્યસ્ત જો સેક થીટા હોય તો ગુણાકાર 1 થાય. તો કોસ થીટા અને સેક થીટાનો ગુણાકાર 1. તો કોસ થીટાને આપણે ધારો કે કરતા બનાવીએ તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 સેક થીટા. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 સેક થીટા. કોસને કરતા બનાવ્યો 1 સેક થયો. હવે ધારો કે આપણે સેક થીટાને કરતા બનાવીએ તો સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કોસ થીટા. ચલો પરસ્પર વ્યસ્ત ઉપરથી આપણે બાકીના 2 સૂત્રો મેળવી શકાય. ફરીથી કોસ અને સેક એકબીજાના વ્યસ્ત, ગુણાકાર 1. કોસ ઇક્વલ ટુ 1 સેક, સેક ઇક્વલ ટુ 1 કોસ. પછી બાકીના કયા રહ્યા વ્યસ્ત એકબીજાના? તો ટેન બાકી રહ્યું, કોટ બાકી રહ્યું. ટેન અને કોટ. ચલો ટેન થીટા એનો વ્યસ્ત કોટ થીટા. તો ટેન અને કોટનો ગુણાકાર 1. ચલો ટેનનું વ્યસ્ત કોટ હોવાથી ટેન થીટા ઇક્વલ ટુ 1 કોટ થીટા. કોટનું વ્યસ્ત ટેન હોવાથી કોટ થીટા ઇક્વલ ટુ 1 ટેન થીટા. ખાલી 3 એકબીજાના વ્યસ્ત યાદ રાખો અને 9 સૂત્રો મેળવો. કયા કોના વ્યસ્ત છે? સાઇન અને કોસેક ગુણાકાર 1, બાકીના 2 સૂત્ર મળી ગયા. કોસ અને સેક એકબીજાના વ્યસ્ત ગુણાકાર 1, બાકીના 2 સૂત્રો મળી ગયા. ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત ગુણાકાર 1, તો બાકીના 2 સૂત્રો મળી ગયા. તો આ રીતે આપણે આ 9 સૂત્રો મેળવ્યા અને બીજા આ 6 સૂત્રો તો ખરા જ. હવે બીજી વસ્તુ આપણે થોડો એક જાદુ કરીએ. શું જાદુ કરીએ? આપણે અહીંયા આગળ લખ્યું હતું કે ભાઈ ટેન થીટાનું સૂત્ર હતું કે ભાઈ સામેની બાજુ. એટલે અહીંયા આપણે સંકેત ડાયરેક્ટ જોઈ લઈએ. ટેન થીટા એટલે સામેની બાજુ અપોન પાસેની બાજુ. ટેન થીટા એટલે સામેની બાજુ AB, પાસેની બાજુ BC. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ AB અપોન BC. તો આપણે એક એવી ક્રિયા કરીએ કે AB અને BC છે એટલે અંશ અને છેદ બંનેને કર્ણ વડે ભાગાકાર કરીએ. કર્ણ એટલે કયો છે? AC. તો AB અપોન BC, તો અંશ જે છે એના પણ આપણે કર્ણ વડે ભાગાકાર કરીએ. છેદ BC છે એના પણ આપણે કર્ણ વડે ભાગાકાર કરીએ. તો શું બન્યું? AB અપોન AC, AB અપોન AC એટલે સામેની બાજુ અપોન કર્ણ, જે સૂત્ર હતું સાઇન થીટાનું.
બીસી અપોન એસી જે સૂત્ર હતું કોસ થીટાનું, એટલે એબી અપોન એસીની જગ્યાએ આપણે લખી શકીએ સાઇન થીટા, બીસી અપોન એસીની જગ્યાએ લખી શકીએ કોસ થીટા. તો એક સરસ મજાનું સૂત્ર મળ્યું ટેન થીટાનું. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. હવે ટેનનું વ્યસ્ત કોટ થીટા, તો કોટ થીટા ટેનનું વ્યસ્ત છે એટલે કોટ થીટા માટે સૂત્ર લખી શકાય કોસ થીટા અપોન સાઇન થીટા. તો કોટ થીટા ઇક્વલ ટુ કોસ થીટા અપોન સાઇન થીટા. આ બીજું પાછું સૂત્ર મળ્યું ટેન ઇક્વલ ટુ સાઇન અપોન કોસ, કોટ ઇક્વલ ટુ કોસ અપોન સાઇન. એટલે આ 9, 10, 11. ચલો આગળ વધીએ. ચલો આપણે પાયથાગોરસનો સિદ્ધાંત તમે બધા જાણતા હશો. જાણો છો મિત્રો કે નહીં? કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો સિદ્ધાંત. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર થાય. ગાણિતિક રીતે આપણે લખી શકીએ પાયથાગોરસ પ્રમેય. પાયથાગોરસ પ્રમેય જેનો આપણે કહીશું AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર. આ રહી આકૃતિ માટે આપણે આ નિયમ લખ્યો છે. ખૂણો બી કાટખૂણો છે એટલે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર. હવે આપણે એક કામ કરીએ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ AC સ્ક્વેર વડે ભાગાકાર કરતા. AB સ્ક્વેર છે એને પણ AC સ્ક્વેર વડે ભાગો, BC સ્ક્વેર છે એને પણ AC સ્ક્વેર વડે, અને AC સ્ક્વેર હતો એને પણ AC સ્ક્વેર વડે ભાગાકાર કર્યો. ચલો અંશનો પણ વર્ગ છેદનો પણ વર્ગ એટલે ઘાત અને ઘાતાંકના નિયમને યાદ કરીએ. AB અપોન AC લખી એના આખાનો સ્ક્વેર કહી શકાય. ચલો ફરીથી આમાં પણ એ જ રીતે BC અપોન AC એનો સ્ક્વેર, અંશ અને છેદ સરખો, જવાબ 1 થાય. ચલો હવે આકૃતિ તરફ આપણે જોઈએ. તો AB અપોન AC, AB અપોન AC એટલે સામેની બાજુ અપોન કર્ણ. કોનો જવાબ હતો મિત્રો? સાઇન થીટાનો. તો સાઇન થીટા એનો સ્ક્વેર. BC અપોન AC એટલે પાસેની બાજુ અપોન કર્ણ, તો એ જવાબ હતો કોસ થીટાનો સ્ક્વેર, અને રાઈટ સાઈડ તો 1 છે. હવે જુઓ આને બીજી રીતે પણ સાઇન થીટાનો આખાનો સ્ક્વેર પ્લસ કોસ થીટાનો આખાનો સ્ક્વેર એવી રીતે લખી શકાય. અને બીજી રીતે આને આ રીતે પણ લખી શકાય કે સાઇન કરો ઉપર સ્ક્વેર અને પછી થીટા પ્લસ કોસ પછી સ્ક્વેર અને થીટા ઇક્વલ ટુ 1. આપણે આ રીતે ના લખી શકીએ કે સાઇન હોય પછી થીટા હોય ને સ્ક્વેર. થીટા એટલે લઘુકોણ છે, અહીંયા લઘુકોણનો સ્ક્વેર થઈ જાય એટલે આ રોંગ મેથડ છે. હંમેશા ઘાતાંક કેવી રીતે લખાય? તો પહેલાં સાઇન ઉપર જે તે ઘાતાંક પછી થીટા પછી કોસ હોય સેક હોય કોસેક હોય ટેન હોય ગમે તે હોય, પણ થીટાના પહેલાં જે તે ઘાતાંક હોય એ લખી શકાય. તો ચલો અહીંયા આગળ જે આ મળ્યું પરિણામ એને આપણે નિત્યસમ કહીશું. તો નિત્યસમ આ પહેલું આપણે સાબિત કર્યું. તમારી પરીક્ષાની અંદર પણ પૂછી શકે કે સાબિત કરો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. કેવી રીતે આવ્યું તે સાબિત કરવાનું પણ પૂછી શકે. તો સાબિત કરવું હોય તો તમારે લખવાનું પાયથાગોરસ પ્રમેય, પછી કર્ણના વર્ગ વડે બંને બાજુ ભાગાકાર કરતા અહીંયા આગળ લખી શકાય કે બંને બાજુ AC સ્ક્વેર વડે ભાગતા, બંને બાજુ ભાગાકાર કરતા. એટલે અહીંયા આગળ આપણે એક નવું સૂત્ર મેળવ્યું નિત્યસમ. કયું નિત્યસમ મેળવ્યું? તો પહેલા નંબરમાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આના ઉપરથી બાકીના બે પરિણામો મેળવી શકીએ. તો સાઇન સ્ક્વેર થીટાને કરતા બનાવો તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ત્રીજા નંબરમાં સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા.
તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે નિત્યસમ આપણે મેળવ્યું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. મેઇન પરિણામ આ છે. આના ઉપરથી આપણે બાકીના બે પરિણામો મેળવ્યા. પછી બીજા પણ આપણે પરિણામો જેમ કે અહીંયા સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇક્વલ ટુ 1 મળ્યા, તો એના ઉપરથી બાકીના 6 સૂત્રો મેળવી શકાય. બરાબર. તો પહેલાં તમે આટલું લખી દો, એના પછી આપણે આગળ વધીએ. ચાલો આપણે છેલ્લે પરિણામ મેળવ્યું હતું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આના ઉપરથી બીજા પણ સૂત્રો મેળવી શકાય. કેવી રીતે તો જોઈએ. ચલો, પરીક્ષાની અંદર પણ આ ટોપિક પૂછાઈ શકે કે જો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું હોય તો હવે જે સાબિત કરીએ છીએ એ કેવી રીતે મળે? તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આ આપેલું હોય તો બાકીના સૂત્ર પણ આપણે કેવી રીતે મેળવી શકાય એ જોઈએ. તો બંને બાજુ સાઇન સ્ક્વેર થીટા વડે ભાગતા આપણે યાદ રાખીશું કે જેના વડે ભાગતા હોય એ ક્યારેય શૂન્ય ના હોય. આ યાદ રાખીશું. તો બંને બાજુ સાઇન સ્ક્વેર થીટા વડે ભાગતા. તો એ પ્રોસેસ આપણે કરીએ શું થાય? સાઇન સ્ક્વેર થીટા એને સાઇન સ્ક્વેર થીટા વડે ભાગાકાર કર્યો, કોસ સ્ક્વેર થીટા એને પણ સાઇન સ્ક્વેર થીટા વડે ભાગાકાર કરવાનો, અને 1 છે એને પણ સાઇન સ્ક્વેર થીટા વડે ભાગાકાર કર્યો. તો અહીંયા શું જોવા મળ્યું? અંશ અને છેદ સરખો, આન્સર એનો 1 થાય. કોસ અને સાઇન બંનેના સ્ક્વેર છે. કોસ અપોન સાઇન એટલે કોટ, એ આપણે જોયું હમણાં સૂત્ર. કોસ અને સાઇનનો ભાગાકાર એટલે કોટ. બંનેના સ્ક્વેર હોય તો એને આપણે લખી શકીએ કોટ સ્ક્વેર થીટા. અને 1 અપોન સાઇન એટલે એનું પણ આપણે સૂત્ર જોયું એટલે થાય કોસેક થીટા, પણ સ્ક્વેર છે તો કોસેક સ્ક્વેર થીટા. એટલે આમ આપણે આ નવું સૂત્ર મેળવ્યું. કયું સૂત્ર મેળવ્યું? તો લખી શકાય કે કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. પરસ્પર આપણે ધારો કે કરતા બનાવીએ તો ધારો કે કોટ સ્ક્વેર થીટા છે એને આપણે ડાબી બાજુ લાવી દઈએ તો કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. મેઇન સૂત્ર એના ઉપરથી આ મળેલું સૂત્ર કોસેક સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે ધારો કે 1 આપણે ડાબી બાજુ લાવી દઈએ તો 1 ડાબી બાજુ લાવવાથી કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1
ઇઝ ઇક્વલ ટુ કોટ સ્ક્વેર થીટા. એટલે આ બીજા 3 સૂત્રો પણ આપણે યાદ રાખવા પડશે. અહીંયા જુઓ મિત્રો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 બંને બાજુ સાઇન સ્ક્વેર થીટા વડે ભાગાકાર કર્યો એટલે પરિણામ મળ્યું કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. હવે તમારે ઘરે જાતે ટ્રાય કરવાનું છે અને આ સૂત્ર જ મેળવવાનું અને આ જ મેથડથી. પણ બંને બાજુ સાઇન સ્ક્વેર થીટા વડે ભાગાકાર કર્યો એની જગ્યાએ બંને બાજુ કોસ સ્ક્વેર થીટા વડે ભાગાકાર કરશો એટલે પરિણામ મળશે. બીજા 3 પરિણામ મળશે. એમાં પરિણામ લખું છું તો પહેલું પરિણામ મળશે સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તમારે સાબિત કરવાનું છે. શું કરવાનું? તો આ જે પરિણામ છે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇક્વલ ટુ 1 એની બંને બાજુ કોસ સ્ક્વેર થીટા વડે ભાગાકાર કરવાથી આ જ મેથડ પ્રમાણે આ પરિણામ તમે મેળવી શકશો. એના પછી પરસ્પર કરતા બનાવીએ. ટેન સ્ક્વેરને ડાબી બાજુ લાવી દઈએ તો શું થાય? સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બીજું પરિણામ મળ્યું. અને એકને ડાબી બાજુ લાવીએ તો સેક સ્ક્વેર થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા. તો આ 3 સૂત્રો બીજા મળ્યા. એટલે આગળના સૂત્રો યાદ રાખવાના અને બાકીના આ પણ આપણે યાદ રાખીશું. હવે આપણે કાટકોણ ત્રિકોણની અંદર થીટા એટલે લઘુકોણ એવું આપણે કીધું. હવે લઘુકોણ એટલે એનું માપ કેટલું હોઈ શકે? તો 90 કરતાં નાનું. તો થીટાના માપ ધોરણ 10 માટે અલગ અલગ આપણે કિંમતો લઈએ અને એ કિંમતો આધારિત એની કિંમતો કેવી મળશે? એટલે ખૂણા આધારિત એની આપણે કિંમતો સાઇન કોસ ટેન આ બધાની કેવી મળે એ આપણે જોઈશું. ચલો, તો ત્રિકોણમિતિય કોષ્ટક ખૂણાના આધારે એમની કિંમતો નક્કી કરીએ. આપણે 6 વસ્તુની કિંમત શોધવી છે. પહેલા નંબરમાં સાઇનની કિંમત, બીજા નંબરમાં કોસ, પછી ત્રીજા નંબરમાં ટેન. આ સિક્વન્સ મિત્રો યાદ રાખજો. એટલે સિક્વન્સ યાદ રાખવાથી કોષ્ટક બનાવવું સરળ પડશે. પહેલું સાઇન, પછી કોસ, પછી ટેન. પછી સાઇનનું વ્યસ્ત કયું? તો કોસેક. કોસનું વ્યસ્ત સેક. ટેનનું વ્યસ્ત કોટ. ચલો, આપણે આ યાદ રાખ્યું. આ સિક્વન્સ યાદ રાખીશું. સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. અને અહીં આગળ આપણે ખૂણા લખી દઈએ. પહેલા નંબરમાં ખૂણો આપણે લખીશું 0 અંશ. કેવી રીતે 0 અંશની કિંમતો આવશે એની વિશેષ આપણે ચર્ચા છે આગળ કરીશું. 0 અંશનો ખૂણો ખરેખર તો કાટકોણ ત્રિકોણની અંદર મળે જ નહીં, અને 0 અંશનો ખૂણો હોય તો ત્રિકોણ ના બને. પણ 0 અંશ માટેની કિંમત અત્યારે લખી દઈશું. પછી આપણે લેક્ચરની અંદર આની ચર્ચા કરીશું કે કેવી રીતે સાઇન 0ની કિંમત જે આપણે લખવાના છીએ એ આવી. બરાબર? તો 0. પછી બીજા નંબરમાં 30 અંશ. પછી ત્રીજા નંબરમાં 45 અંશ. ચોથા નંબરમાં 60 અંશ. અને પછી 90 અંશ. હવે આ પાછો બીજો પ્રશ્ન થવાનો કે સાહેબ એક ત્રિકોણમાં એક ખૂણો તો 90નો હોય, તો બીજો પાછો ખૂણો કેવી રીતે 90નો હોય? તો એના માટે પણ ચર્ચા છે આપણે આગળ કોઈ લેક્ચરની અંદર કરીશું. ચલો, પહેલાં સાઇનની અંદર કેવી રીતે કિંમતો મુકાય, કોસની અંદર. આ ખાલી મેથડ તમને બતાવું છું કે આ કોષ્ટક આપણે કેવી રીતે લખી શકાય. અને કોષ્ટક જો આવડી જાય તો કોષ્ટક આધારિત જેટલા પણ દાખલા છે એ તમને સરળતાથી ગણી શકો. તો આ કોષ્ટકની અંદર પહેલા નંબરમાં સાઇન, બીજા નંબરમાં કોસ, ટેન, કોસેક, સેક, કોટ. આ 6ની સિક્વન્સ છે તમારે યાદ રાખવાની. સાઇન કોસ ટેન, પછી એમના વ્યસ્ત કોસેક, સેક અને ટેનનું વ્યસ્ત કોટ.
તમારે શું કરવાનું, ખાલી પહેલી જ કિંમત યાદ રાખવાની સાઈનની. સાઈનની પહેલી કિંમત યાદ રાખવાની કે ભાઈ પહેલા કોષ્ટકની અંદર 0, બીજી કિંમત 1/2, 45 માટે 1/√2, પછી √3/2 અને 90 માટે 1. ખાલી આ પહેલી જ લાઈન તમે યાદ રાખો. જેને બીજી રીતે જો યાદ ના રહેતું હોય તો ખાલી એક સમજૂતી આપી દઉં. બધા આપણે 1, 2, 3, 4, 5 બધા જે ખૂણાઓ છે એમને આપણે લાડવા આપીએ. જીરોનું તો કોઈ વેલ્યુ નથી એટલે એને 0 લાડવો મળે, બીજો વધારે લાડવો ના મળે. 30 છે એને 1 લાડવો, આને 2 લાડવા આપીએ, આને 3 લાડવા આપીએ અને આને 4 લાડવા આપીએ. બધાને લાડવા આપી દીધા. જે પ્રમાણે મોટાઈ થતી હતી એ પ્રમાણે લાડવાની સંખ્યા વધારે આપી દીધી. હવે શું કરીએ, દરેકના ઘરમાં 4 મેમ્બર છે. દરેકના ઘરમાં 4 મેમ્બર છે અને બધા શાંતિથી ઘરમાં બેઠા બેઠા જ લાડવા ખાવાના છે. એટલે દરેકના આપણે વર્ગમૂળ આપી દઈએ અને એની જે કિંમતો મળશે મિત્રો એ આપણે નીચે પ્રમાણેની કિંમતો મળશે. ચેક કરો ફરીથી આખી વસ્તુ કેવી રીતે કરી. તો 0 ને 0 લાડવા, 30 ને 1, 45 ને 2, 60 ને 3, 90 ને 4 આ બધા લાડવા આપ્યા. દરેકના ઘરમાં 4 મેમ્બરો છે અને બધા શાંતિથી ઘરમાં બેસીને ખાવાનું. એટલે વર્ગમૂળ દરેકને આપી દો. જે કિંમત મળે, ધારો કે 0/4 એટલે 0 થાય, 0નું વર્ગમૂળ 0, 1/4નું વર્ગમૂળ 1/2, અહીંયા છેદ ઉડી જશે, 2 ભાગાકારમાં 4 એટલે 2 દુ 4, 1/2નું રૂટ કેટલું થાય તો 1/√2, 3નું વર્ગમૂળ ના નીકળે, 4નું વર્ગમૂળ 2 થાય, 4/4 એટલે 1, 1નું રૂટ 1 થાય. હવે સાઈનનું કોષ્ટક મળી ગયું એટલે બાકીના બધા કોષ્ટક આરામથી મળી જશે. કેવી રીતે, તો સાઈનમાં જે કિંમતો લખી છે એમાં પાછળથી, ધારો કે અહીંયા પાછળ 1 દેખાય છે તો એ આગળ લખવાનું, √3/2 તો એ આગળ લખો. અહીંયા આગળ પાછળથી આપણે સંખ્યા 1 અહીંયા લખી, √3/2 અહીંયા લખ્યા, 1/√2, 1/2 અને 0. ચલો ખાલી યાદ શું રાખવાની હતી, પહેલી લાઈન બીજી લાઈન ઓટોમેટિક બની જાય. પહેલી લાઈનમાં પહેલાં 0, 1/2, 1/√2, √3/2 અને 1. પછી કોષની અંદર ઊંધાથી લખવાનું છે. પાછળ પહેલાં શું હતું, 1, √3/2, 1/√2, 1/2 અને 0. આપણે આગળ સૂત્ર જોયું, tan θ = sin θ cos θ. ટેનની કિંમત સાઇન અને કોસના ભાગાકારથી મળે. જો તમારે tan 0ની કિંમત શોધવી હોય તો sin 0/cos 0 કરવું પડે. tan 30ની કિંમત શોધવી હોય તો sin 30/cos 30. એટલે આ બંનેનો ભાગાકાર જે થાય અહીંયા લખી દો, 0/1. 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરો તો જવાબ 0 થાય. 1/2 એના √3/2 વડે ભાગાકાર કરો તો 2 અને 2, બીજા નંબરનો 2 અને ચોથા નંબરનો 2, આના સાથે ભાગાકાર કરવાથી 2 છે એ નીકળી જાય તો વધે શું, 1/√3. 1/√3. આ બંને સરખા છે. અંશમાં 1/√2, છેદમાં પણ 1/√2, 1/√2, 1/√2 નો અંશ અને છેદ હોવાથી ભાગાકાર 1 થાય. આમાં અંશ અને છેદ √3/2 છેદ 1/2 તો બીજા નંબરમાં અને ચોથા નંબરમાં 2 સમાન, 2 નીકળી જાય, √3/1 છેદમાં તમે 1 ના લખો તો ચાલે. હવે અહીંયા બધા ભૂલ કરતા હોય છે, 1/0 તો ઘણા લોકો જવાબ 1 લખી દે, ઘણા લોકો જવાબ 0 લખી છે. તો 0 વડે કોઈ પણ સંખ્યાને ભાગી શકાય નહીં. એટલે એનો જવાબ આવે છે ઇન્ફિનિટિવ, અથવા તો એને આપણે આ રીતે સ્ટાર વડે દર્શાવીશું. સ્ટાર એટલે શું, અવ્યાખ્યાયિત પદ. અવ્યાખ્યાયિત પદ એવું આપણે કહીશું. તો 0 વડે જ્યારે પણ ભાગાકાર આવે ત્યારે એનો કોઈ જવાબ મળતો નથી. અને આવું દાખલાની અંદર તમારે જ્યારે પણ છેદમાં 0 દેખાય ને એટલે તમે ક્યાંક ને ક્યાંક ખોટા છો, આ મગજમાં ફિટ કરી દેવાનું. ચલો ફરીથી સાઇન યાદ રાખ્યું, 0, 1/2, 1/√2, √3/2, 1. પછી કોસમાં પાછળથી લખ્યું 1, √3/2, 1/√2, 1/2 અને 0. ટેનમાં કેવી રીતે લખ્યું, તો સાઇન અને કોસનો ભાગાકાર 0/1, 0, 1/2 ને √3/2 વડે ભાગો, 2 નીકળી જાય, 1/√3, 1/√2 ને 1/√2 વડે ભાગો, જવાબ 1 થાય. √3/2 ને 1/2 વડે ભાગો, 2 નીકળી જાય, √3/1 મતલબ કે એને √3 લખી શકાય.
એકના 0 વડે ભાગી શકાય નહીં, અવ્યાખ્યાયિત પદ. ચલો પછી તો બધા એકબીજાના વ્યસ્ત. કોસેક એટલે સાઈનનો વ્યસ્ત, તો સાઈનમાં જે દેખાય એનું વ્યસ્ત લખી દો. 0નું વ્યસ્ત અવ્યાખ્યાયિત. કેમ? કારણ કે 3 હોય તો એનું વ્યસ્ત 1ના ભાગાકારમાં 3, 5 હોય તો 5નું વ્યસ્ત 1 ભાગાકારમાં 5, તો 0 માટે લખાય 1ના ભાગાકારમાં 0, અને 0 ભાગાકારમાં હોય તો એ અવ્યાખ્યાયિત કહેવાય. ટૂંકમાં 0નું વ્યસ્ત અવ્યાખ્યાયિત. 1/2નું વ્યસ્ત 2 થાય. 1/√2નું વ્યસ્ત √2 થાય. √3/2નું વ્યસ્ત 2/√3 થાય, અને 1નું વ્યસ્ત 1 જ થાય. તો સાઈનની અંદર જે કિંમતો આપી હતી એ દરેકનું આપણે વ્યસ્ત કર્યું, એટલે કોસેકની અંદરની કિંમતો મળી. હવે કોસેકની અંદર કિંમતો જે આપેલી જેનું પાછળથી લખી દો, તો આ 1 છે પાછળ, તો 1, 2/√3 અહીંયા લખી દો, પછી √2, 2 અને અવ્યાખ્યાયિત. આ રીતે પણ લખી શકો. કોસનું વ્યસ્ત 1નું 1 જ થાય વ્યસ્ત, √3/2નું 2/√3, 1/√2નું √2, 1/2નું વ્યસ્ત 2 થાય, 0નું વ્યસ્ત અવ્યાખ્યાયિત થાય. હવે કોનું વ્યસ્ત હતું? 10નું. તો 10નું વ્યસ્ત કરો. 0નું વ્યસ્ત અવ્યાખ્યાયિત, 1/√3નું વ્યસ્ત √3, 1નું વ્યસ્ત 1, અને √3નું વ્યસ્ત 1/√3. અવ્યાખ્યાયિતનું વ્યસ્ત 0, કેમ કે 0નું વ્યસ્ત જો અવ્યાખ્યાયિત હોય તો અવ્યાખ્યાયિતનું વ્યસ્ત આપણે 0 લખી શકાય. એટલે આ રીતે આપણે કોષ્ટક છે એ સરસ મજાનું તમે યાદ રાખજો, વારંવાર એની પ્રેક્ટિસ કરજો. કોષ્ટકની અંદર ક્યાંય પણ ભૂલ ના પડવી જોઈએ. જો ભૂલ પડશે તો દાખલો પણ ખોટો પડશે. તો આ કોષ્ટક છે એ આપણે કેવી રીતે મેઇન યાદ રાખવાની વસ્તુ કેટલી તમારે, કે આ સિક્વન્સ સાઇન પછી કોસ પછી ટેન, પછી એ ત્રણે ત્રણના એના વ્યસ્ત લખો. અને ખૂણાઓ પણ યાદ રાખવાના. પહેલાં 0, 30, 45, 60 અને 90. ખાલી પહેલી જ કિંમત તમે યાદ રાખશો એટલે આખું કોષ્ટક છે એ મળી જશે. તો આ રીતે સરસ મજાનું આ કોષ્ટક યાદ રાખજો. અત્યાર સુધી ચલાવેલા જેટલા પણ સૂત્રો છે એનો વારંવાર પુનરાવર્તન કરજો, અને એ પુનરાવર્તન થઈ જાય પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના દાખલા છે કેવી રીતે ગણાય, આ બધા સૂત્રોના ઉપયોગથી અલગ અલગ પ્રકારના બહુ ઇન્ટરેસ્ટિંગ બધા દાખલા હશે આપણે ગણીશું. નેક્સ્ટ ટાઈમ મળીશું. તમે બધું જ તૈયાર કરી દેજો, બધા સૂત્રો તૈયાર કરજો. 5 વખત લખવા પડે 5 વખત 10 વખત જેટલી વખત લખવા પડે, પણ બરાબર મહેનત કરજો. તમે બહુ જ મજા લેશો જો સૂત્રો તમને આવડશે તો. એ તો બોરિંગ સબ્જેક્ટ થઈ જશે. તો સાથ અને સહકાર આપજો અને સરસ મજાના સૂત્રો તૈયાર કરીને આવજો, એટલે આગળના ટોપિક આપણે અભ્યાસ કરીશું. ઓકે, ડન. થેન્ક યુ.